भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु હવે છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન. अथ हैनं सुकेशा भारद्वाजः पप्रच्छ भगवन् हिरण्यनाभः कौसल्यः राजपुत्रः मामुपेत्येतं प्रश्नमपृच्छत षोडशकलं भारतज पुरुषं वेत्त तमहं कुमारमब्रुवम् नाहमिमं वेद यदि अहम् इमम् अवेदिशम् कथं तेनावक्ष्यमिति समूलो वा एष परिशिष्यते यो ऋतमपि वदति तस्मान्नाहमनृतं वक्तुम् स तूष्णीं रथमारुह्य प्रव्रव्राज तं त्वां पृच्छामि वासौ पुरुष इति. તદનંતરમ ત્યાર પછી એટલે 5 મુનિઓએ પીપળા ઋષિને ગુરુજીને 5 પ્રકારના પ્રશ્નો પૂછ્યા. પછી હવે છઠ્ઠા મુનિનો પ્રશ્ન. સુકેશા એનમ એટલે પીપળાદ આચાર્યને. સુકેશા ભારદ્વાજ પપ્રચ્છ. સુકેશા નામના મુનિએ ભારદ્વાજ સુકેશા પપ્રચ્છ એટલે પરોક્ષ ભૂતકાળ, રિમોટ પાસ્ટ. પપ્રચ્છ પ્રશ્ન પૂછ્યો. ભગવાન હિરણ્યનાભ કૌસલ્ય રાજપુત્ર. કૌશલ દેશના રાજકુમાર હિરણ્યનાભ એનું નામ છે. એણે મારી પાસે આવીને આ પ્રશ્ન પૂછ્યો હતો. આવું કોણ કહી રહ્યા છે? સુકેશા. સુકેશા ભારદ્વાજ પીપળાદ મુનિને કહે છે કે એક સમયે મારી પાસે કૌશલ દેશના રાજકુમાર હિરણ્યનાભ એ આવ્યા અને એણે મને આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો. રાજકુમાર એટલે એ વખતની સંસ્કૃતિ એવી હતી કે રાજકુમાર પણ ખાલી રખડપટ્ટી ન થાય. પ્રિન્સ એની પાસે શું ના હોય, બધો જ વૈભવ હોય, બધી શક્તિ હોય, પણ અધ્યાત્મની જિજ્ઞાસા, અધ્યાત્મ એટલે આપણું જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા વ્યક્તિની અંદર હતી એ સંસ્કૃતિમાં. અને ખૂબ બધો વૈભવ હોય પણ એક આ ન હોય તો એ બધાની કોઈ કિંમત નથી. એ સ્પષ્ટ સમજ હતી. એક કથા એવી પણ આવે છે કે એ પાત્ર તો હું ભૂલી ગઈ, કોની પુત્રી હતી હું ભૂલી ગઈ. અને એણે એના પિતાને કહી દીધું કે હું એ વખતે સ્વયંવરની પ્રથા હતી કે જાતે એ લોકો પસંદ કરે. એના પિતા બધી વ્યવસ્થા કરી આપે, પછી એ ગોરી જે હોય એ જાતે પસંદ કરે કે કયામાંથી રાજકુમારને મારે પસંદ કરવો, એવી એને છૂટ આપે પસંદ કરવા. એને આવું તો સ્વયંવર ગોઠવાની ના પાડી. એને એના પિતાજીને કહ્યું કે પિતાજી હું વિચરણ કરીશ, હું મારી જાતે રાજ્યમાં જઈશ, બધા રાજ્યોમાં,
અને મને જે યોગ્ય, મને જે પ્રકારની વ્યક્તિ જોઈએ છે હું શોધી લાવીશ. આવી અદભુત એ વખતની સંસ્કૃતિ. આ સ્વતંત્રતા જ છે, પણ અત્યારની સ્વતંત્રતા ને એ સ્વતંત્રતામાં ઘણો બધો છે. એટલે એ પુત્રી હતી, એ કન્યા હતી, અને એ રજવાડામાં મોટી થયેલી, બધી રીતે શિક્ષિત, બહાદુર, અને નીકળી પડી વ્રત લઈને કુમારની શોધમાં. એક પછી બધા રાજ્યોમાં જાય, બધાની ઇન્ટરવ્યુ લે, બધાની મુલાકાત લે અને પ્રશ્ન પૂછે. એમાં જે એને ગમે એને કરતા કરતા એને એવા પ્રકારની વ્યક્તિને શોધી. આશ્ચર્ય. એટલે આવું બધું હતું, પણ ધાર્મિક અને આવી રીતે બહાદુર અને વિવેકપૂર્વક પસંદગી કરી પાત્રની. તો વ્યવહારમાં જો એટલી સ્પષ્ટતા હોય તો અધ્યાત્મનો તો પૂછું છું. એટલે અધ્યાત્મના ક્ષેત્રમાં રાજકુમાર પણ હંમેશા સંન્યાસીઓ પાસે જતા, ઋષિમુનિઓ પાસે જતા અને પ્રશ્ન પૂછતા. ઘણા બધા રાજાઓની કથા એવી આવે છે, અને બંધ ચાલે. ઘણા બધા રાજાઓની કથા એવી આવે છે કે એ જંગલમાં ઋષિ પાસે ગયા હોય અને ઋષિ તપશ્ચર્યા જોઈ અને પ્રસન્ન થઈ જાય અને પોતાની બધી જ કન્યાઓને ઋષિના હાથમાં સોંપી. અને આપણને વિચાર આવે કે ભાઈ આ ઋષિ મુનિઓ દરિદ્ર જેવી અવસ્થામાં રહેતા હોય, સાદું સીધું જીવન જીવતા હોય, એની પાસે કઈ ખાસ એવી કઈ ભૌતિક વસ્તુઓ ના હોય, તો એકાદ બે કન્યાને સંભાળી શકે, બરાબર. પણ 20-21 કન્યાઓ એમને સોંપી દે તો આટલી બધી પુત્રીઓનો એ વ્યવહાર કઈ રીતે કરતા હશે? એની પાસે સિદ્ધિ હોય, એટલે એવી પ્રકારની સિદ્ધિ કે બધી જ કન્યાઓ સુખી થાય. કન્યાઓમાં પણ એવી વસ્તુ હશે કે જેથી એ પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિને પણ મહત્વ આપતી છે, અને આધ્યાત્મિક સિદ્ધિને કારણે ભૌતિક વસ્તુઓ પણ મેળવી શકે. એ પ્રકારની સિદ્ધિ યોગી મુનિઓ આ બધા. બીજા એક મુનિ હતા, એ તો એ તો બરાબર, રાજકુમાર પણ તો બરાબર છે. આ તો હું એવું વાત કરું છું કે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી સાધના કરી વૃદ્ધ થઈ ગયા હોય અને પછી એને જરૂરિયાત જણાય કે મારે હવે જરૂર છે ગૃહસ્થ આશ્રમની, કે ઈચ્છા જન્મી કે ગમે તે, તો હવે રાજાઓ પાસે માંગણી કરે તો રાજા ના તો ના જ પાડી શકે. એટલે એક વખત આવું થયું, રાજા એની પાસે આવ્યા છે, રાજાએ એની પોતાની શું જરૂરિયાત છે પૂછ્યું હશે, તો કે મારે વિવાહ કરવા છે. એટલે તમારી પાસે પુત્રીઓ છે, તો વૃદ્ધ મુનિ શું જવાબ આપે? રાજા શું જવાબ આપે? કારણ કે વૃદ્ધ મુનિ છે, હવે એવું ના તો પડે, ના પડે તો આવી બને. એટલે કરવું શું? તો કે તમે જ પૂછી લો મારી કન્યાને કે તમને પસંદ કરે, મને કે વાંધો નથી. એટલે ઋષિ જાણી ગયા કે ભાઈ આ ચાલાકી પૂર્વકનો જવાબ છે. એટલે ઘરડા ઋષિને પણ પસંદ કરે, કોઈ કન્યા પસંદ ના કરે. ઋષિએ શું કર્યું? પોતાની બુદ્ધિ સિદ્ધિ નો ઉપયોગ કરે અને નવયુવાન બની અને એટલો બધો એને બધી કન્યા સામેથી એને પસંદ કરી દેતા. આવું બધું સિદ્ધિના ઉપયોગથી લોકો કરતા હતા. પણ મારું કહેવાનું તાત્પર્ય છે અત્યારે કે આવું અધ્યાત્મનું મહત્વ હતું. તો મેં જુદા સંદર્ભમાં આ વસ્તુ કહી, પણ અધ્યાત્મ એ જીવનની મુખ્ય વસ્તુ છે, એ જીવનનું ધ્યેય છે, એવું એ વખતના લોકો સ્પષ્ટ રીતે જાણતા. એટલે એની શોધ તો ચાલુ જ હોય. હજી 2-3 પેઢી પૂર્વેમાં પણ એવું હતું કે ગૃહસ્થ આશ્રમમાં વ્યક્તિ હોય પણ સંન્યાસીને મળતા હોય, વારંવાર વચ્ચે આવા ક્ષેત્રમાં આવતા હોય, ગુરુઓને મળતા હોય અને પોતાની જિજ્ઞાસા પૂરી કરતા હોય. દરેક વ્યક્તિની અંદર સાત્વિક, ઓફકોર્સ ગમે તે વ્યક્તિ નહીં, પણ જે મનુષ્ય સાત્વિક હોય એની અંદર આવી રીતે જિજ્ઞાસા વૃત્તિ જન્મતી હોય અને એ પોતાનું જીવન જીવતા પણ ભલે ઉંમર નાની હોય પણ એ નિયમિત રૂપમાં આવી રીતે આશ્રમોમાં જાય, સંન્યાસીઓ પાસે જાય, વિદ્વાનો પાસે જાય અને જાણકારી મેળવા કરે, આધ્યાત્મિક જિજ્ઞાસાની પૂરી કરતા રહે. એવી રીતે હિરણ્ય નામનો જે કુમાર છે કૌશલ દેશનો, એ ઋષિ પાસે ગયો હશે પૂછવા માટે, એની જિજ્ઞાસા સંતોષવા માટે. તો હવે આજે સુકેશા ભારદ્વાજ એ આખું વર્ણન કરે છે કે હે પીપલાદ મુનિ, મારી પાસે આવી રીતે એક રાજકુમાર આવ્યો હતો ને એણે એ વખતે મને આવો પ્રશ્ન પૂછ્યો. કયો પ્રશ્ન પૂછ્યો તો? ષોડશ કલમ ભારદ્વાજ પુરુષમ વેત્ત. હે ભારદ્વાજ,
ભારદ્વાજ એટલે હવે કોણ છે વાકેટી? સંબોધન થયું આ ભારદ્વાજ એટલે કોણ કહેતું હશે? હવે સમાજ બદલાઈ ગયા. પેલા સમાજ કોની વચ્ચે હતા? પીપલાદ અને ભારદ્વાજ વચ્ચે. હવે ભારદ્વાજ સુકેશા અને આ હિરણ્યનામ પૂછે. હિરણ્યનામ પૂછે કે હે ભારદ્વાજ, ષોડશ કલમ પુરુષમ વેત્ત, તમે 16 કળાવાળા પરમાત્માને જાણો છો? 16 કળાવાળા પરમાત્માને તમે જાણો છો? આટલો એનો પ્રશ્ન હતો. તમ અહમ કુમારમ અબ્રુવમ. તમ એટલે તેને, તમ કુમારમ તે કુમારને, અહમ અબ્રુવમ મેં એને કહ્યું. આ કોણ કહે છે? સુકેશા કહે છે કે મેં આ કુમારને આવું કહ્યું. ન અહમ ઇમમ વેદ, હું એમને જાણતો નથી. કોણ નથી જાણતો? જાણતો નથી. યદિ અહમ ઇમમ અવેદિશમ, જો હું જાણતો હોઉં, કથમ કથેન અવક્ષ્યામિ, તો હું તને કેમ ના કહું? જો જાણતો હોઉં તો હું તને શું કામ ના કહું? હવે આવું કેમ કહેવાની જરૂર પડે? તો કે ઋષિ મુનિ ના જાણતા હોય તો આશ્ચર્ય થાય ને. એ તો એવી અપેક્ષાથી ગયા હોય કે એને તો બધી ખબર હોય છે. અને અમને ઋષિ મુનિએ જયારે આવું પ્રશ્ન પૂછ્યો ના પાડી હશે તો હું નથી જાણતો એવું કહું એટલે એ કુમારને જરા આશ્ચર્ય થયું અને શંકા પણ જન્મી. એટલે આશ્ચર્યથી અને શંકાથી એ મુનિની સામે જોતા હશે કે આ જાણે છે પણ મને કહેવા માંગતા નથી. કારણ કે ન જાણતા હોય એવું સમજી જ ના શકે. જાણતા જ હોય એવી જેની માન્યતા હોય. એટલે જવાબ એવો આવે કે હું નથી જાણતો તો આશ્ચર્ય થાય, શંકા જન્મે કે શું અધિકારી નથી? હું નહીં જાણતા, મને નહીં કહેવા માંગતા હોય એટલે નથી કહેતા. આવા ભાવ એના ચહેરા પર જન્મ્યા હશે. એટલે મુનિ કહે છે કે જો એવું છે કે હું જાણતો હોઉં તો હું તને શું કામ ના કહું? હું તને કહું અને તને ખબર છે કે જો હું જાણતો હું તને ન કહું તમારી શું સ્થિતિ થાય? સમૂલોવા એશ પરિશિષ્યતે, આખો ને આખો હું મારા મૂળ સાથે, ગોત્ર સાથે મારો નાશ થાય, મારું પતન થાય. કેમ? તો કે યહ અનૃતમ અભિવદતિ, જે જૂઠું બોલે છે એનો આ પ્રકારે હંમેશા પતન થાય છે. આ હું જાણું છું તો હું શું કામ જૂઠું બોલું? જાણતો હોય છતાં હું તને શું કામ ઉપદેશ ના કરું? એટલે હું જૂઠું તો નથી જ બોલતો. તસ્માન અધામી અનૃતમ વક્તુમ, માટે હું જૂઠું બોલવાની યોગ્યતા વાળો નથી. મારે જૂઠું ના બોલવું જોઈએ અને જૂઠું બોલતો પણ નથી. કારણ કે મને ખબર છે કે અસત્ય ઉચ્ચારણનું પરિણામ શું હોય. એટલે ખરેખર હે રાજકુમાર હું નથી જ જાણતો. આ 16 કલશ પુરુષને હું નથી જાણતો, માટે હું તને નથી કહેતો. પણ એ ખટક્યું એ મુનિને કે મને આ નથી આવડતું તો ખોટું કહેવાય. પૂછવા આવે તો મારે જાણવું તો જોઈએ જ, મને એનું જ્ઞાન પણ હોવું જોઈએ. એના માટે મારે પ્રયાસ કરવો જોઈએ. એટલે અત્યારે તક મળે. એના મનમાં જિજ્ઞાસા રહી ગયા છે કે મને નથી આવડતું, અમારે જાણવું જોઈએ. એટલે પીપલાદ મુનિ પાસે આવીને એ વસ્તુ એને જાણવાની ઈચ્છા થઈ. એટલે એને પ્રશ્ન પૂછ્યો. તસ્માદ ન અહમ અનૃત વક્તુમ સતુષ્ણી વ્રતમ આરુહ્ય પ્રવ્રજ. તો એ બિચારો રાજકુમાર શાંત થઈ ગયો. મેં આ પ્રકારે કહ્યું ત્યારે અને નિરાશ થઈને, ઉદાસ થઈને એ તો પોતાના રથમાં બેસી અને પોતાના દેશમાં પાછો જતો રહ્યો. મુનિને ના ગમ્યું, નિરાશ કરવો પડે કોઈને, એમ ના ગમ્યું. એટલે કે છે તમ તો આ પૂછામી, માટે હું તમને હે મુનિ પૂછું છું. હવે કોનો સંવાદ શરૂ થયો? સુકેશા અને પીપલાદ. તમ તો આ પૂછામી, હું આપને પૂછું છું. હું એટલે કોણ? સુકેશા. અને ત્વા એટલે પીપલાદ મુનિ. અહમ તો આ પૂછામી ઘ અસો પુરુષ. જો આવો 16 પુરુષ હોય તો એ ક્યાં છે, કોણ છે અને ક્યાં છે? આખો નવો વિષય આપણને એવું લાગે છે. 16 કલા પુરુષ. આપણે તો કૃષ્ણ ભગવાનને 16 કળાવાળા, પૂર્ણ પુરુષોત્તમ, 16 કળાવાળા પુરુષ. રામચંદ્રજી એના કરતા કઈક ઓછી કળાવાળા. એવું જાત જાતના અભિપ્રાય અવતાર માટે હોય. જેવો અવતાર એટલે કોઈ 2 કળાવાળો અવતાર હોય, કોઈ 4 કળાવાળો અવતાર હોય, કોઈ 12 કળાવાળો, તો કોઈ 16 કળાવાળો. 16 કળાવાળો અવતાર એટલે શું? પૂર્ણ માત્રામાં બધી જ વસ્તુઓનો વિકાસ જણાય, કશું બાકી ના રહે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એટલે 16 કળાવાળા ભગવાન. અને એ શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે. મને જ લાગતું કે રામચંદ્ર ભગવાન એક કળા ઓછી હોય, પણ કદાચ એટલા માટે કે
રામચંદ્ર ભગવાન જે છે એ ધર્મ મર્યાદા પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ એટલે મર્યાદામાં રહીને જીવનારા. કૃષ્ણ ભગવાને શું કર્યું કે કોઈ મર્યાદા વગર જીવ જંતુઓ બધા, બાળ ગોપાલ ગોપીઓ આ બધાને આનંદની વહેંચણી કરી, પ્રેમની વહેંચણી કરી. એને કોઈ મર્યાદા ના રાખી. એને જે પ્રકારે કે રામચંદ્ર ભગવાન મર્યાદા એટલે મર્યાદા, એક પત્ની વ્રત એટલે એક પત્ની વ્રત, એ રીતે રહીને એને ધર્મનું આચરણ કરતા શીખવાડ્યું. કૃષ્ણ ભગવાનને એવો શોખ નથી કે ભોગી વિલાસી નથી, પણ એમણે જરૂર પડી તો જે કેટલી હજાર કન્યાઓ હતી ને, 16,000, એ કંઈક એને રાક્ષસ ઉપાડી ગયો હતો અને પછી એને જયારે પાછી લઈ આવ્યા ત્યારે એનો કોઈ હાથ ગ્રહણ કરવા તૈયાર નહોતું. એટલે કૃષ્ણ ભગવાને દયા કરીને 16,000 રાણીઓને સ્થાન આપ્યું છે. એટલે મારે મર્યાદા ના રાખી, ચાલો કોઈનું સારું થતું હોય તો એ પ્રકારે એમણે વ્યવહાર કરેલો. આવું કહેવાતું હશે, આને કારણે પૂર્ણ કહેવાતા હશે કે ખબર નથી આપણને. અને ઋષિ અવતાર હોય તો એમનું પ્રયોજન એક જ હોય, રાક્ષસનો સંહાર. એવા જુદા ભગવાનના અવતાર હોય તો જે પ્રયોજન હોય એ પ્રયોજન પૂરું થાય એટલે ભગવાન અંતર્ધામ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય અને પૂર્ણ જીવન જીવીને આ પ્રકાર આચરણ કરે એટલે પૂર્ણ કાળાવાળા કહેતા છે. પણ એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન નથી અવતારી પુરુષ પૂર્ણ કાળાવાળા શ્રી કૃષ્ણ ભગવાન કહેવાતા, એવો પ્રશ્ન નથી. ષોડશ કલા પુરુષ કોણ છે ને ક્યાં છે, આવો પ્રશ્ન. આપણને હવે ખબર પડશે કે કોણ છે 16 કાળાવાળો પુરુષ કોણ છે અને ક્યાં છે. શંકરાચાર્ય જે સંગતિ આપે છે આપણે જોતા જઈએ સાથે સાથે. ભાષ્ય વાંચું છું. અતઃ સુકેશા ભારદ્વાજ પપ્રચ્છ. તો સુકેશા ભારદ્વાજ મુનિને પ્રશ્ન પૂછે છે. સમસ્તમ શંકરાચાર્યજીની સંગતિ છે. સમસ્તમ જગત કાર્ય કારણ લક્ષણમ સહ વિજ્ઞાત્મના પરસ્મિન અક્ષરે સુષુપ્તિ કાલે સંપ્રતિષ્ઠ. સમસ્તમ જગત, આ બધું આપણે જે શીખી ગયા ને એને બધા પ્રશ્નોમાંથી આગળના 5 ખંડ અને ખંડમાં જે સમજાવાયો એ બધાનું હવે આપણને સ્મરણ કરાવે, તાજું કરાવે અને હવે કનેક્શન સંગતિ આપે છે કે આ 16 કાળાવાળો પુરુષ એટલે કોના વિશેની પૃચ્છા છે અને શું કામ એ જાણવું જોઈએ. રાજકુમારનો જે પ્રશ્ન છે એ સુકેશાનો પણ પ્રશ્ન બન્યો અને એ દ્વારા એ આપણો પણ પ્રશ્ન થવો જોઈએ. એટલે આ ષોડશ કલા પુરુષને જાણવાની જરૂરિયાત છે. શું કામ એને જાણવો જોઈએ, શું સંબંધ છે, એ બધું કહે છે. સમસ્તમ જગત કાર્ય કારણ લક્ષણ, જે જગતમાં કાર્યને કારણ છે આવું જે જગત છે. સહ કાર્ય કારણ લક્ષણ સહ વિજ્ઞાનાત્મના પરસ્મિન અક્ષરે સુષુપ્તિ કાલે સંપ્રતિષ્ઠતે. આપણને આગળ આવું સમજાવવામાં આવ્યું કે સુષુપ્તિ કાળે આખું જગત શેમાં લય પામે છે તો કે પરસ્મિન અક્ષરે, અક્ષર સ્વરૂપ પરમાત્મામાં. કહું ને કે કેવી રીતે આપણે સુષુપ્તિમાં જઈએ, સુષુપ્તિ અવસ્થાનું વર્ણન કર્યું. સુષુપ્તિ અવસ્થામાં શું કહ્યું કે ભાઈ કયા દેવતાઓ જાગે છે, કયા દેવતા સ્વપ્ન જોવે છે અને કોને સુખનો અનુભવ થાય છે સુષુપ્તિમાં અને કોણ સુઈ જાય છે. તે આપણે સમજાવવા આવ્યું કે બધા દેવતાઓ પોતાનો વ્યવહાર છોડી અને પોતાના જે મૂળ કારણ છે જેમાંથી ઉદ્ભવે છે એ મન રૂપી દેવતામાં એ બધા વિલીન થઈ જાય. પછી કહું કે મન પણ સ્વપ્ન જોવે છે. હવે મનને પણ સ્વપ્ન જોઈને ક્યાંક જવાનો સમય આવ્યો એટલે તેજથી અભિભૂત થયો.
તેજોમય જે મન થયું એ પછી પોતાના આત્માના પ્રકાશમાં એ વિલીન થઈ જાય છે. અને એની સાથે સાથે પછી કહેવામાં આવ્યું કે જેવું આ મન વિલીન થઈ જાય છે એની સાથે આ શરીર 5 મહાભૂતમાંથી જન્મેલું છે અને 5 મહાભૂતની સૂક્ષ્મ તન્માત્ર અવસ્થા જેમાંથી આખું બ્રહ્માંડ સર્જાયેલું છે એ બધા જ 5 મહાભૂત એટલે બહારનું જે જગત છે એ બધા જ. હવે આપણે જગત વિશે જાણવું જોઈએ કે જગત એટલે શું ખરેખર. જગત એટલે આ ગંગા નદી ને પર્વતો અને વૃક્ષો અને બધા દર્શન કરીએ છીએ એ જગત જુદી વસ્તુ છે, પણ ખરેખર જગતનું જે સ્વરૂપ છે એ કેવું છે, જગતની રચના કેવી છે? તો 5 મહાભૂતમાંથી આખું જગત સર્જાયું. એ 5 મહાભૂત એક જ મસાલો છે. એમાંથી જોવાનું સાધન કારણ જ્ઞાનેન્દ્રિયો પણ છે અને તમે જેને જુઓ છો એ પણ એમાંથી જ સર્જાય છે. આપણે જ્ઞાનેન્દ્રિયો શેમાંથી સર્જાય? 5 મહાભૂતમાંથી. અને જ્ઞાનેન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધાનો જે અનુભવ કરાવે છે એ 5 જ્ઞાનેન્દ્રિયો પણ શેમાંથી સર્જાયેલી છે? એટલે આપણે માત્ર જગત એટલે આપણા કરતા જુદું એવું જ માનીએ. વાંચવાને કશું છે આવરણ. એક જ આકાશ તત્વ એમાંથી કઈ ઇન્દ્રિય સર્જાય? આકાશમાંથી કઈ જ્ઞાનેન્દ્રિય સર્જાય? ઇન્દ્રિય. આકાશનો ગુણ શું? શબ્દ. તો શબ્દનું જ્ઞાન કોણ કરે? કર્ણ. તો જવાબ શું હોય? કર્ણેન્દ્રિય. તો કેમ ગણ 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 થાય? હિંમતથી બોલવાનું. અને બધું પરસ્પર છે. વિષય કોને કહેવાય? ઇન્દ્રિય કોને કહેવાય? ઇન્દ્રિય એટલે કાન, કર્ણ. અને વિષય કોને કહેવાય? કર્ણનો વિષય શું કહેવાય? શબ્દ, અવાજ. બધું શેમાંથી સર્જાયું છે? આકાશમાં. 5 મહાભૂત નહીં, આકાશમાં. જયારે જે પૂછે એને એમનું ચિંતન કરવાનું. પછી વાયુમાંથી સીધું પૂછો. વાયુમાંથી કઈ ઇન્દ્રિય? તો કે તમે 5 વિષયોનો ક્રમ ગોઠવો છો એમાં શબ્દ પછી શું આવે? સ્પર્શ. તો વાયુમાંથી શું સર્જાયું છે? કઈ જ્ઞાનેન્દ્રિય? સ્પર્શેન્દ્રિય. અને વિષય કહો સ્પર્શ. શબ્દ સ્પર્શ. એક જ વાયુમાંથી જેનાથી આપણને સ્પર્શનો અનુભવ થાય છે એ જ્ઞાનેન્દ્રિય પણ એમાંથી છે. અને જેનો સ્પર્શ થાય કે એસી બંધ કરો, કે ગરમી લાવો, કે ફલાણો ઠંડી લાગે છે, કે આ આમ છે, કે ખરબચડું છે, બરાબર નથી, એ જે આપણા સ્પર્શના બધા વિષયો છે એ પણ 5 મહાભૂતમાં છે. 5 મહાભૂતમાંથી વાયુમાંથી જ સર્જાયેલા છે. અને સ્પર્શેન્દ્રિય પણ શેમાંથી સર્જાય? શેમાંથી? વાયુમાં. એક જ મહાભૂતમાં. સમજ પડી ને? એટલે એ જ્ઞાન પણ જેને પ્રાપ્ત થાય છે એનું અધિષ્ઠાન પણ આ 5 મહાભૂત અને વિષયો પણ શું છે? અન્નમ જગત. એવી રીતે તમે હોમવર્ક કરજો. 5 મેં તમને 2 દ્રષ્ટાંત આપ્યા. પછી રૂપ તમે ત્રીજું ભૂત એટલે કયું? આકાશ. વાયુ પછી કોનો વાળો? અગ્નિ. તો અગ્નિમાંથી કેવી રીતે પરસ્પર? અગ્નિમાંથી મને એવી કઈ ઇન્દ્રિય મળી છે? તો કે અગ્નિ એટલે રૂપ. અગ્નિનો ગુણ એટલે શું? રૂપ. અગ્નિનો વિષય રૂપ. અને રૂપ માટે મને શું આપ્યું? રૂપના જ્ઞાન મળશો ચક્ષુ. એટલે અગ્નિ તત્વમાંથી આપણા ચક્ષુ. અને બહાર જગતમાં વિષય કહો તો કે રૂપ. રૂપ એટલે આ ધોળી ચામડી અમુક સરસ આકાર એ રૂપની વાત નથી. રૂપ એટલે જે પણ દ્રશ્ય હોતે. આકાશ, વાયુ, અગ્નિ, પછી જળ. જળ તત્વમાંથી રસનો વિષય, સ્વાદ એનો વિષય. પણ એનો જ્ઞાન માટે કઈ ઇન્દ્રિય? રસના. જીવવા. જ્ઞાનેન્દ્રિયો છે. જળ તત્વમાંથી એક જ તત્વમાંથી જ્ઞાનેન્દ્રિય સર્જાય. અને જેનો સ્વાદ લઉં છું એ જગત પણ એ જ જળ તત્વમાંથી સર્જાય. જે વિષયો એટલે દરેકનું ક્ષેત્ર છે ને. દરેક જ્ઞાનેન્દ્રિયનો પોતાનો ક્ષેત્ર છે કે ભાઈ કાન મને અવાજનું જ્ઞાન આપે,
કર્ણ અવાજનું, પછી ત્વક ઇન્દ્રિય સ્પર્શનું જ્ઞાન આપે, આંખો રૂપનું જ્ઞાન આપે, જીહવા સ્વાદનું જ્ઞાન આપે, અને છેલ્લે શું રહ્યું? ગંધ. ગંધ. પૃથ્વીમાંથી મને કઈ જ્ઞાનેન્દ્રિય મળી? આપણને કઈ જ્ઞાનેન્દ્રિય મળી? જ્ઞાનેન્દ્રિય. અને બાર જે એનો ગંધ છે તે સુગંધ હોય કે દુર્ગંધ હોય, જે કંઈ હોય, પણ એ પૃથ્વીનો જ ધર્મ છે. આ બધાના ધર્મો થયા. આકાશનો ધર્મ એટલે શબ્દ, વાયુનો ધર્મ એટલે સ્પર્શ, અગ્નિનો ધર્મ એટલે રૂપ, અને પછી જળનો ધર્મ એટલે શ્વાસ, અને પૃથ્વીનો ધર્મ એટલે ગંધ. આખું જગત આ જ છે ને. આ પાંચે પાંચ ધર્મો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આમાં પણ છે. આમાંથી બનેલો છે એટલે પાંચે પાંચ ગુણ આમાં જ છે. અને એનો અનુભવ મને આ પાંચ જ્ઞાનેન્દ્રિયો કરાવે. એટલે આમ તો જોવા જાવ તો હું જાણનાર અને આ જાણવાનો વિષય, હું જ્ઞાતા અને આ જ્ઞેય. પછી એ બુદ્ધિથી જે જ્ઞાન થાય એને આપણે જ્ઞાન કહીએ, કહેવાને ઘડો કહેવાય, એ જ્ઞાન થયું, આવી ત્રિપુટી થઈ. પણ આ બધો વ્યવહાર કોની સાથે તો ઇન્દ્રિયાણી વર્તનતે ઇન્દ્રિયાર્થેષુ કહે છે ને ભગવાન ગીતાની અંદર કે ભાઈ વિષયોની સાથે ગુણા ગુણેષુ વર્તનતે. એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયો એટલે પણ પાંચ મહાભૂતના ગુણ, અને તમે જેનો અનુભવ કરો છો એ પણ પાંચ મહાભૂતના ગુણ જ છે. આમ અનુભવ જેનાથી થાય છે તે જ્ઞાનેન્દ્રિયો, અને જેનો અનુભવ થાય છે વિષય, આ બધું જગત કહેવાય. પણ બધું જગત કહેવાય. અને એમાં કાર્ય કારણનો સંબંધ છે કે કાર્યકરણનો પણ સંબંધ છે. આપણી ઉપાધિ એટલે કાર્ય, અને ઉપાધિમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, એ બધાને શું કહેવાય? કરણ. એટલે કાર્યકરણ એવું બનવું જગત, આખું જગત, સમસ્ત જગત. એ ક્યાં વિલીન થઈ જાય? સુષુપ્તિમાં કહું કે આપણે જયારે મન આત્મામાં વિલીન થઈ જાય છે, તેજો વિભૂત થઈ જાય, અને એના હવે અનુભવ કરવા માટેના દ્વાર બંધ થઈ જાય, ત્યારે મન જેમાં વિલીન થઈ જાય છે એ તત્વમય બની જાય છે, અને એના અનુભવ પણ શેનો થાય? એ તત્વનો. એટલે શાંતિનો અનુભવ થાય છે. એ તો ક્યાં વિલીન થયું? કહેવાય મન આત્મામાં. આત્મામાં મન વિલીન થયું. એ મનની પાછળ માત્ર આ ઉપાધિના ગુણો વિલીન નથી થયા, પણ આ ઉપાધિથી જ્ઞાનેન્દ્રિયોથી આપણે જે જગતનું દર્શન કરતા હતા એ આખું જગત, એટલે કે સમસ્ત પાંચ મહાભૂત, એની તન્માત્રાઓ, એના વિષયો, એનું જ્ઞાન, આ બધું વિલીન થઈ જાય છે. વર્ણન આવ્યું હતું ને, છેક સુધીનું વર્ણન હતું કે પ્રાણ પણ જેને જેને ધારણ કરે છે, પ્રાણ એ વિલીન થઈ જાય, પ્રાણ જેને ધારણ કરે છે એ બધું પણ વિલીન થઈ જાય. એટલે જળ, ચેતન, આખું જગત વિલીન થઈ જાય. તો ક્યાં વિલીન થઈ જાય છે કહ્યું હતું? પરસ્મિન અક્ષરે, પરમ સ્વરૂપ પરમાત્મામાં, જેનું નામ ઉપનિષદની અંદર અક્ષર એવું આપવામાં આવ્યું છે. અક્ષરે વિલીન થઈ જાય છે. ઇતિ ઉક્તમ. સામર્થ્ય પ્રલય અપી તસ્મિન એવ અક્ષરે સંપ્રતિષ્ઠતે. તો સામર્થ્ય આના ઉપરથી તમે અનુમાન કરી શકો કે સુષુપ્તિમાં આખું જગત પરમાત્મામાં વિલીન થઈ જાય, તો પ્રલય વખતે પણ આખું જગત ક્યાં વિલીન થતું હશે? એ જ પરમાત્મામાં, એ જ આત્મામાં. પ્રતિષ્ઠતે જગત તતઃ એવ ઉત્પદ્યતે. તમે ઇમાહ પ્રજા કુતઃ પ્રજાયન્તે. એ જે પ્રશ્ન હતો ને કે આ પ્રજા ક્યાંથી જન્મે? ક્યાંથી જન્મે? જ્યાં ગઈ હોય ત્યાંથી. જેમાં વિલીન થઈ હોય એમાંથી જન્મે ને, બીજેથી ના જન્મે. એટલે શેમાં વિલીન થઈ ગઈ છે? પરમાત્મામાં. તો ભાઈ જન્મ પણ શેમાંથી થાય? પરમાત્મા. ઇતિ સિદ્ધમ ભવતિ. નહીં અકારણે કાર્યસ્ય સંપ્રતિષ્ઠાન ઉપપદ્યતે. કાર્ય જે કારણમાં વિલીન થયું હોય ને એનાથી અન્યત્ર બીજે કશેથી ઉત્પન્ન થાય નહીં. તમારી સોનાના ઘરેણા તૂટી ફૂટી ગયા હોય, નવું ઘરેણું કરાવવું હોય તો હવે પિત્તળમાંથી તમને સોનાની બંગડી મળે? સોનાની બંગડી સજવા માટે શું હોવું જોઈએ? પાછું સોનું લોવું. ઉત્તમ છે આત્મને એશે પ્રાણ જાય છે. વળી આપણને શું કહેવામાં આવ્યું, શું સમજાવવામાં આવ્યું કે પ્રાણ શેમાંથી જાય છે? જન્મે છે. આખું જગત આત્મામાંથી જન્મે છે તો સમજાયું, પણ બીજો પ્રશ્ન દ્વારા પણ સમજાયું કે પ્રાણ શેમાંથી જન્મે છે. ઉત્પત્તિ પ્રાણની સૌથી પહેલા થઈ, પ્રાણ અને રહીની. પણ એ પ્રાણ છેવટે શેમાંથી જન્મે છે? પ્રજાપતિ સર્જ્યા, પણ શેમાંથી જન્મે છે? આત્મના એશે પ્રાણો જાય તે. જગતશ્ચયન મૂલમ તત્પરિજ્ઞાનાત પરમ શ્રેય ઇતિ. સર્વ ઉપનિષદામ નિશ્ચિત અર્થ. સર્વ ઉપનિષદામ એટલે બધા જ ઉપનિષદોનું કહેવું એક જ છે, એક જ અભિપ્રાય છે.
કે જે જગતનું આદિ કારણ છે તે એને જાણવાથી જ આત્યંતિક કલ્યાણ થાય છે. જગત યન્મૂલમ તત્પરિજ્ઞાનાત પરમ શ્રેય. પરમ શ્રેય એટલે કલ્યાણ. જગતનું જે મૂળ કારણ છે એને જાણવાથી પરમ કલ્યાણ થાય છે. આવું છે. આપણે આપણી સ્થિતિ એવી છે ને કે આપણે આપણા વિચારોથી, આપણી ખોટી સમજથી આપણે પરમાત્માથી જાણે કે જુદા પડી ગયા છે. જાણે ખરેખર જુદા નથી પડેલા, પણ અત્યારે આપણો અનુભવ એટલો દ્રઢ છે કે આપણે પરમાત્માથી જુદા જ છીએ. ગમે તેટલો તમે સત્સંગ કરો, ગમે તેટલું શ્રવણ કરો, પણ જ્યારે દુઃખ જન્મે ત્યારે આપણને એમ થાય કે આ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને ભગવાન સાંભળે ત્યારે મારું કલ્યાણ થશે. પણ એનો એવું ક્યારેય નથી યાદ આવતું કે પરમાત્મા મારું સત્ય છે, તો ઉપરવાળો જાણે. હવે જેટલું કહેતા હોય તો વ્યવહારમાં આપણે શું કહીએ? ઉપરવાળો જાણે. એટલે ભગવાન આપણાથી જુદો જ છે, જુદો જ રાખીએ છીએ, જુદો જ સમજીએ છીએ. આ સમજ જ છે. સત્ય શું છે? ભગવાનથી આપણે છૂટા પડી શકીએ એમ જ નથી. પણ હવે ભગવાન વિશેનો જે ખ્યાલ છે, ભગવાન વિશેની જે સમજ છે આપણી, એ સમજ આપણને ભગવાનથી જુદી રાખે છે. અને ભગવાન વિશેની સમજ છે એના કરતા આપણા વિશેની સમજ છે ને એ આપણને ભગવાન કરતા જુદી રાખે છે. આપણા વિશેની સમજ એટલે હું, એટલે આ શરીર, એટલે હવે પછી શું કરવાનું? હું નો ખ્યાલ નક્કી થઈ ગયો એટલે હું પૂર્ણ હોય છતાં પણ હું વિશેનો ખ્યાલ નક્કી થયો કે હું આ શરીર છું, એટલે બાકીનું બધું મારા કરતા જુદું. એટલે ભગવાન તો પછી તો શું કહેવાય? ભગવાન માટે કેવું વર્ણન થાય? તો કે ખબર નથી આ બ્રહ્માંડ કેવડું છે, કેટલા જીવો છે, કયા પ્રકારના જીવો છે, આ બ્રહ્માંડમાં કઈ કઈ વ્યવસ્થા છે, શું છે, કશી ખબર નથી. એટલે ભગવાનનું અનુમાન જ કરવાનું રહ્યું. ભગવાન હોય તો કેવો હોય? તો કે આપણા જેવું તો ન જ હોય. આપણે કેવા છીએ? તો અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન અને અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન અને અલ્પ વ્યાપક. આમ આપણે છીએ. તો ભગવાન તો ના જ હોય. તો હું જેને જોઉં છું એ પણ કેવા છે? એ પણ બધા કેવા છે? મર્યાદા વાળા છે ને. અલ્પશક્તિ વાળા બહુ બધું થોડુંક વધારે જાણતા હોય કે વધારે શક્તિ હોય, કોઈ ક્ષેત્રમાં એવોર્ડ લઈ આવ્યા હોય, એથી વધારે શું હોય? વધીને શું હોય? એ મધ્ય છે, એ મરી જવાના. એની શક્તિની પણ મર્યાદા હોય. એ શરૂઆતમાં બાળકને એવું લાગે મારા માતા પિતા એટલે સર્વજ્ઞ, બધું એ જ છે. એ ત્યાંથી શરૂઆત થાય. આ જ પ્રકરણમાં બધું ચર્ચા આવશે. પણ પછી ખબર પડે, પહેલા એમ હોય કે મારી માતા એટલે બસ બધું જ આવી ગયું, એટલે આ માતાને છોડે જ નહીં, માતા જ એના પરમ છે. પછી પેલું ઘરમાં પેલું જીવડું નીકળે ને એટલે બાળકને બીક લાગે એટલે માની પાસે જાય, તો માની હાલત જોવા જઈએ. એમ કે મારી માં બધું એને બગાડશે, તો એની માં જે બાળક કરતા જલ્દી ભાગદારી હોય એટલે એના પતિને બોલાવે, પપ્પાને બોલાવે, તો એ વળી વધારે પાછા છે. એ તો સામું ના, તો અંદર જ ના આવે ઘરમાં, બીજાને કોઈને બોલાવવા પડે. એમ બાળકના પછી અભિપ્રાય બદલાતા છે કે સારું મારી માં મને એમ હતું કે મને બધાથી રક્ષણ આપે, આ નથી, ડરે છે. એટલે એ અલ્પશક્તિમાન, પપ્પા તો કે અલ્પશક્તિમાન. ધીરે ધીરે મોટા થઈ ગયા, ખબર પડે કે જે આપણા માટે સર્વસ્વ હતા એ બધાની અંદર પણ મર્યાદાઓ છે. પછી ધીરે ધીરે આપણે સમજી શકીએ કે આ મર્યાદા, પણ શરૂઆતમાં તો બાળક માટે આ બધું એમ કે આનાથી ચડિયા તો કોઈ નથી, આ પરિપૂર્ણ આવી સમજ હોય. એટલે જેમ વિચારીએ ત્યારે એમ થાય કે ભગવાન માટે હવે શું વ્યાખ્યા કરવી? એટલે ભગવાન આવો તો ના જ હોય, માતા પિતા ભગવાન ના હોય કે અન્ય શક્તિશાળી જીવો છે એમાં મર્યાદા હોય, એટલે કોને ભગવાન કહેવો? એટલે તમે ભગવાનને જોઈ તો શકો નહીં, ઓળખી શકો નહીં, સમજી શકો નહીં, દેખાતો નથી. એટલે શું કરીએ? તો આપણે વ્યાખ્યા નક્કી કરીએ કે ભગવાન કોને કહેવો. એટલે હું અલ્પજ્ઞ હોઉં અને ભગવાન એવો હોવો જોઈએ કે બધી જ શક્તિ હોય, બધું જ જ્ઞાન હોય. એટલે ભગવાન માટે કેવો શબ્દ વપરાય? આપણે અલ્પશક્તિવાન કહેવાય, ભગવાન કેવા હોય? આપણને ધ્યાનમાં રાખીને આપણે ભગવાનની વ્યાખ્યા કરીએ છીએ. પણ એ સર્વજ્ઞ સર્વશક્તિમાન ખરો, પણ એનું ખરો અર્થ શું થાય કે ખબર નથી. એટલે આપણે પ્રાર્થના કરીએ, જોતા નથી, દેખાતા નથી ભગવાન, અને એ પણ એ છે તો સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપક. તો મને જયારે જરૂર પડે ત્યારે હું એની પ્રાર્થના કરું અને મને એનો ફળ મળે છે, અને જીવન ચાલે છે. પણ જ્ઞાન આખી જુદી વસ્તુ છે. પેલું તો ભાવના થઈ, શ્રદ્ધા થઈ, જ્ઞાન આખી જુદી વસ્તુ છે. એટલે એ પરમાત્માને જાણવું હોય તો એની પદ્ધતિ ઉપનિષદ બતાવે કે કેવી રીતે આ પરમાત્માને જાણી શકાય.
બધા ઉપનિષદ એવું કહે છે કે તમે જ્યાં સુધી અત્યારે જેને સર્વજ્ઞ કહો છો એ પરમાત્માને યથાર્થ રૂપે જાણો તો જ કલ્યાણ નિશ્ચિત છે, તો તમારું કલ્યાણ છે. કેમ? તો કે હું ગમે તેવા ભગવાનને મહાન કહું, ભગવાનને આપણે મહાન કહીએ, મોટા માનતા હોય માનીએ, પહેલા શ્રદ્ધા નહોતી હોય શ્રદ્ધા હોય, એને જગતનો કરતા હરતા સમજીએ, બધું જ જાણીએ, પણ આપણે કેવા? આપણે તો આપણે જ. અને ભગવાન એટલે ઉપરવાળો, એ તો મારાથી જુદો છે. તો આવું દરેક જન્મમાં આ જ સમજ હોય તો કયા જન્મમાં મને મુક્તિ મળે? મુક્તિ મળવાની સંભાવના નથી. એટલે કલ્યાણ ક્યારે થાય? તો કે તમે તમારા કારણને યથાર્થ રીતે જાણો ત્યારે. અને યથાર્થ રીતે જાણવું એટલે શું? તો કે અત્યારે આ ક્ષણે પણ આપણો સમાવેશ પરમાત્મામાં જ છે, આપણું કારણ પરમાત્મા છે. એ પરમાત્માને જ્યારે સાચી રીતે જાણીએ તો હું અલ્પજ્ઞ, અલ્પ શક્તિમાન અને ત્રીજો કયો શબ્દ? અલ્પ વ્યાપક. ત્રણ શબ્દ યાદ રાખવાના. અલ્પ વ્યાપક એટલે શું? હું અત્યારે અહીંયા જ છું, પછી હું બીજે ના હોઉં. ઘણું જેવું ગંગા કિનારે, પણ બે વસ્તુ સાથે ના થાય. ગંગા કિનારે રહેશો કાં અહીંયા હો, કાં તો પશુ પક્ષી બનો, કાં તો મનુષ્ય બનો. અલ્પ વ્યાપક, આપણી વ્યાપકતા આટલી જ છે. જ્ઞાન પણ આપણું મર્યાદિત છે, શક્તિ પણ આપણી મર્યાદિત છે. એટલે જ્યાં સુધી મારા વિશેનો આવો ખ્યાલ હોય કે હું અલ્પજ્ઞ અને અલ્પ વ્યાપક અને અલ્પ શક્તિમાન, આવો હું છું, એવો જે ખ્યાલ છે, એ ખ્યાલ તમે જ્યાં સુધી નિરાકરણ એનું વિશ્લેષણ ના કરો કે ભલે તમે અલ્પજ્ઞ હો, પણ એ અલ્પ જ્ઞાન પણ કોનું જ્ઞાન છે? આપણે એમ કહીએ છીએ કે મારું અલ્પ જ્ઞાન, પણ જેને તમે અલ્પ જ્ઞાન કહો છો એ ક્યાંથી આવે છે? તમે ઘરમાં નળમાં પાણી આવે, બહુ ધીમું આવે, પણ પાણી આવે છે ક્યાંથી? કોઈ નળમાં ફાસ્ટ પાણી આવતો હોય, કોઈ બલ્બમાં ધીમો પ્રકાશ આવતો હોય, કોઈ બલ્બમાં વધારે પ્રકાશ આવતો હોય, તો પણ એ બધું આવે છે ક્યાંથી? વીજળીમાંથી, ખરું ને? એનું જે મૂળ સોર્સ છે ત્યાંથી. એટલે હવે એ ધીમો નળ આવે છે, એમાં કઈ દોષ છે? ઉપાધિ એવી છે કે એમાં ધીમે ધીમે પાણીનો પ્રવાહ આવે છે, પણ પાણીનો પ્રવાહ એ પોતે અલ્પ નથી. અલ્પ માત્રામાં આવે છે, પણ એ અલ્પ માત્રામાં એ નળનું પાણી નથી, નળનું ઉત્પાદન નથી. પડે ને પાણીનો પ્રવાહ એક જ છે. એમ મારું અલ્પ જ્ઞાન એ મારું ઉત્પન્ન કરેલું જ્ઞાન નથી. પડે ને? જ્ઞાન એટલે શું જ્ઞાન હોય? શું જ્ઞાન હોય? કોઈક સમાજ, કોઈક વિષયની સમજ, અથવા કોઈ ભાષાનું જ્ઞાન, અને આપણે નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ એ બધું જ્ઞાન મેં ઉત્પન્ન નથી કર્યું, હું ઉત્પન્ન નથી કરતી. હું બધા આ કરણોનો ઉપયોગ કરું છું કે વાંચું, લખું કે સાંભળું, એમ કરતા આપણે સ્કૂલમાં જઈએ, શિક્ષણ પ્રાપ્ત કરીએ અને નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ. પણ જ્ઞાન છે ને પ્રાપ્ત કરીએ. સૃષ્ટિમાં જ્ઞાન છે અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણું જ્ઞાન નથી. આઈન્સ્ટાઈન નવી શોધ કરી લાવે કે ન્યૂટન નવી શોધ કરી લાવે તો એની બુદ્ધિની શોધ નથી. એને ગુરુત્વાકર્ષણનો નિયમ ઉત્પન્ન નથી કર્યો. ગુરુત્વાકર્ષણનો નિયમ હતો એ શોધી લાવે. આમ દરેક બુદ્ધિમાં જે કઈ જ્ઞાન છે એ બુદ્ધિનું સ્વતંત્ર ઉત્પન્ન થયેલું જ્ઞાન નથી. એ મૂળ જ્ઞાન કોનું છે? તો આખા બ્રહ્માંડમાં જ્યાં પણ જ્ઞાન છે, જે પણ ઉપાધિમાં, જે પણ બુદ્ધિમાં જ્ઞાન છે, એ જ્ઞાન વાસ્તવમાં કોનું છે? પરમાત્માનું. તો જ એને સર્વજ્ઞ કહેવાય. બાકી તમે એમ કહો કે અમે અલ્પજ્ઞ અને અમે ભગવાન કરતા જુદા, આપણું અલ્પજ્ઞાન તો ખરું ને, એ તો ભગવાનમાં નથી જ. તો બધા એમ કે હું અલ્પજ્ઞ, તો ભગવાન ખાલી થઈ ગયો. કારણ કે બધા ભગવાન હું નથી ભગવાન એવું કહે, તો ભગવાન કેવો રહ્યો? એટલે આપણા વગર એ ભગવાન હોઈ શકે નહીં. સર્વજ્ઞ એટલે શું? આપણા જ્ઞાનનો સમાવેશ એમાં થઈ જાય છે. સર્વ શક્તિમાન એટલે શું? આપણી શક્તિનો સમાવેશ એમાં થઈ જાય છે. અને આપણી વ્યાપકતા, અલ્પ વ્યાપકતા, એનો સમાવેશ જેમાં થાય છે, એનું નામ સર્વ વ્યાપક. એટલે આપણા સાથે ભગવાન સર્વવ્યાપક છે. એનો અર્થ શું થયો? અત્યારે પણ આપણું જ્ઞાન એ ભગવાનનું જ જ્ઞાન છે. હવે આવું જયારે સમજીએ ત્યારે આપણી બાદબાકી થઈ ગઈ ને. હું અલ્પજ્ઞ પણ નથી, અલ્પ શક્તિમાન પણ નથી, અલ્પ વ્યાપક પણ નથી, પણ મને આ બધી ભેટ સતત મળે છે અને હું વાપરું છું. તો હું ક્યાં રહ્યો? તમે શેમાં તમારો સમાવેશ શેમાં થયો? પરમાત્મા. તો હવે તમે કોને હું એવું કહો?
કોને હું તમારે કહેવાની જરૂર નથી. એની મેળાએ જે અનુભવાય એ તમે એની મેળા અનુભવાય કે ના બોલવાની જરૂર ના પડે. બોલો તો વ્યવહારમાં જે બોલવું એ બોલો, પણ હું કોણ એની વ્યાખ્યા કરવાની જરૂર ના રહે. વ્યવહારમાં કહી શકો કે આ શરીર મારું છે, મને મળ્યું અને મને આ નામ મળ્યું તો હું આ નામની વ્યક્તિ. પણ એ હું એટલે ખરો હું એટલે અંદર જે આત્મ તત્વ અનુભવાય છે તે. તો હવે એ શક્તિઓ બધી પરમાત્માની અને અંદર જે ક્ષેત્રજ્ઞ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એને આપણે જીવ એવું કહીએ છીએ, એ આ શરીરમાં નથી. એવું લાગે છે કે શરીરમાં એનો જ અલ્પ વ્યાપક. એ શરીર પૂરતો છે જીવ. જીવંત ચૈતન્ય એ પણ કોણ છે? તમને દરેક સ્તરે કહું કે કેવી રીતે આપણે પરમાત્માથી અભિન્ન છીએ. જાગ્રત અવસ્થામાં આપણે પરમાત્માથી અભિન્ન જ છીએ. તમે જુદા પોતાને કઈ રીતે કરી શકો? ખંડ વિભાગ કઈ રીતે કરી શકો? આકાશનો વિભાગ શક્ય નથી, ચૈતન્યનો વિભાગ શક્ય નથી. ઉપાધિની મર્યાદા અહીં સુધી આવી ગઈ અને હવે હું આટલી જ છું, પણ આ ઉપાધિમાં આકાશ છે અને ઉપાધિ નથી ત્યાં શું છે? આકાશ છે. તો આકાશ તો સર્વવ્યાપક છે ને આ ક્ષણે પણ. તો આપણે કઈ રીતે જુદા પડી એકબીજાથી? કોઈ રીતે કોઈ જુદાઈ શક્ય જ નથી. જે છે અત્યારે એક અખંડ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા એ જ છે. પૂર્ણ સ્વરૂપ પરમાત્મા આ એ જ સત્ય છે. આવું જયારે સમજાય ત્યારે જ આપણી બુદ્ધિમાં આપણા વિશેના સ્વતંત્ર ખ્યાલ છે ખ્યાલ જાય. હજી હું જીવ છું એ ખ્યાલ જાય. જીવ છે શું કહેવાય? અધ્યારોપ. અધ્યારોપ એટલે ખબર છે ને, હોય દોરડું અને તમે એને સાપ એવું કરો. આ સાપ છે ને શું કહેવાય? અધ્યારોપ. અને એ કોના ઉપર થયેલો અધ્યારોપ છે? હું જીવ છું એ કોના ઉપર થયેલો અધ્યારોપ છે? પરમાત્મા. અને જ્યાં સાપ હોય ત્યાં જ દોરડું હોય, જ્યાં અધ્યારોપ હોય ત્યાં જ અધિષ્ઠાન હોય. તો જ્યાં જીવનનો અનુભવ થાય છે ત્યાં જ અધિષ્ઠાન હોય. એટલે હું જીવ છે એવું કહીએ છીએ, ખ્યાલ છે. અધિષ્ઠાન કયું છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. બીજે પરમાત્માને જોવાની જરૂર નથી. સમજાયું ને? જે જીવ પોતાને માને છે એનું સત્ય જ પરમાત્મા. તમે જીવ કહો છો એને જીવ કહો છો એટલે શું કે આકાશને ઘટાકાશ કહો એટલે આકાશ ઘટાકાશ બની જાય? આકાશ એક જ છે, પૂર્ણ છે. છતાં એને કહો કે આ ઘટાકાશ છે એટલે શું કે આકાશ ઘડા જેવું બની જાય? એ આકાશ જેવું ઘડામાં લઈને એવું કે હું ઘડા જેવડું જ છું એટલે ઘડા જેવડું બની જાય? નહીં. ઘડાની અંદર રહેલો આકાશ પોતાને ઘટાકાશ કે એટલે શું ઘડા જેવડું બની જાય? એમ તમે તમારા સ્વરૂપને શરીર જેવડું કહો કે હું તો મનુષ્ય જ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, ને આવો છું, આવી છું, વિશેષણ વાળા સમજો એટલે અલ્પ થયા. તો શું તમે આવું કહો પોતાની જાતને તો તમારું સ્વરૂપ આવું બની જાય? એ તો જે છે એવું જ રહે. એટલે હવે મારે મુક્ત થવું હોય, પૂર્ણતા જોઈતી હોય તો શું ઉપાય છે? પૂર્ણ બનવાની જરૂર છે કે મારો આરોપ કરેલો છે દૂર કરવાનો? આરોપ દૂર કરો તો અધિષ્ઠાન તો છે જ. અધિષ્ઠાન તો છે, એ તો અનુભવાય જ છે હૃદયમાં. બસ માત્ર આરોપ જ દૂર કરવાનો છે. એટલે કે જે આરોપને દૂર કરવો એ ક્યારે થાય? અધિષ્ઠાનને જાણો ત્યારે. અધિષ્ઠાન એટલે અક્ષર સ્વરૂપ પરમાત્મા અને એ જ આરોપનું કારણ છે. દોરડું હોત જ નહીં તો અધ્યારોપ ના થાય. દોરડાને બરાબર જાણી લો તો આરોપ દૂર થાય. પરમાત્માને બરાબર જાણી લો તો આ જીવત્વનો અપવાદ થઈ જાય, અધ્યારોપનો અપવાદ થઈ જાય, તમને તમારું સ્વરૂપ પ્રાપ્ત થાય. આ સ્વરૂપ પ્રાપ્ત થવું પછી જન્મ મૃત્યુ નામની વ્યવસ્થા રહેતી નથી. એટલે શ્રેય ઇતિ સર્વ ઉપનિષદના નિશ્ચિત. બધા ઉપનિષદો આ જ કહેવું છે. તત્વમસી, તું તેજ. તેજ છે એટલે શું? તું પોતાની જાતને ખોટી રીતે જાણે છે. એ તારી અજ્ઞાન જેને દૂર કર તો તને સમજાશે કે તું પરબ્રહ્મ પરમાત્મા છે. અનંતરમ ચ ઉક્તમ સ સર્વજ્ઞ સર્વભવતી. વળી આગળ કહ્યું ચોથા પ્રશ્નમાં, ચોથા ખંડના 10મા પ્રશ્નમાં કહેવાયું કે વહ સર્વજ્ઞ સર્વભવતી. એટલે આ બધું જાણે છે એ શું બની જાય છે? સર્વજ્ઞ બની જાય છે અને સર્વ બની જાય છે. હવે ધારો કે અલંકારમાં બધા જાત જાતના બંગડી પોતાના નહોતી જાણતી,
સાચી રીતે નહોતી જાણતી. બંગડી પોતાને બંગડી રીતે જ જાણતી હતી અને એના મનમાં સંઘર્ષ હતો, હરીફાઈ હતી, દુઃખ હતું, ઈર્ષા હતી. કોના માટે? બીજા અલંકારો માટે. નાના મોટા બધા અલંકારો ધ્યાનમાં રાખીને બંગડીને બહુ ચિંતા, બહુ દુઃખ, બધો અસંતોષ બહુ હતો. હવે એને પોતાના સ્વરૂપને જાણી લીધું, એના સત્યને જાણી લીધું. એના માટે કઈ તૂટી જવાની જરૂર પડી કે મર્યા હું સર્જાયા પહેલા કોણ હતી અને મર્યા પછી હું ક્યાં જઈશ? તો આપણને બધું સમજાવે કે તમે જન્મ્યા પહેલા શું હતા અને સુષુપ્તિમાં ઊંઘી જાઓ ત્યારે શું બની જાઓ, મર્યા પછી શું બની જાઓ. કારણ કે મૃત્યુને આપણે સત્ય માનીએ છીએ, જાગ્રત અવસ્થાને સત્ય માને છે. એટલે કહેવું પડે કે પહેલા શું હતા ને પછી શું હતા. તો બંગડીએ હવે તે જાણી લીધી કે પહેલા હું સોનું હતી, પછી હું સોનું, તો અત્યારે શું છું? બંગડી જાણી લે કે અત્યારે હું શું છું. બંગડી કહેવાય ખરી, પણ બંગડી અધ્યારોપ છે, એનું સત્ય શું છે? સોનું. આવું જયારે પોતાને સાચા હાથમાં જાણે, પોતાના અધિષ્ઠાનને, તો એવું જાણવાથી બંગડી ચેન પણ બની ગઈ કે નહીં, બુટ્ટી પણ બની ગઈ કે નહીં, ઝાંઝર બની ગઈ કે નહીં. એને કઈ સર્વભવતી. હવે બંગડી શું બની ગઈ? બધું બની ગઈ. બની ગઈ એટલે શું? એના આકારમાં પરિણામ આવ્યું. એને સમજાયું કે અહીંયા એક જ છે ભાઈ, જે છે કોણ છે? સુવર્ણ જ છે. એટલે હવે અલંકારોને ના દ્રષ્ટિબિંદુથી એવું કહેવાય કે બંગડી બધું બની ગઈ. ત્યાં અલંકારો ક્યારે કોઈ કાળે હતા જ નહીં. દરેક કાળે ત્યાં શેનું અસ્તિત્વ છે? સુવર્ણનું. એમાં બ્રહ્માંડમાં કોઈ કાળે પરમાત્મા સિવાય કશાનું અસ્તિત્વ છે જ નહીં. પણ મારી બુદ્ધિમાં મારા ખ્યાલો છે, એને કારણે બધું મને વિચિત્ર દેખાય છે. જયારે હું મારા કારણને જાણું કે જન્મ પહેલા મારી શું સ્થિતિ હતી અને મૃત્યુ પછી મારી શું સ્થિતિ, તો દરેક વખતે જવાબ શું આવે છે? અસ્થિ ભાતિ અને પ્રિય, સત, ચિત્ત અને આનંદ. એ જ મારું સત્ય છે. તો અત્યારે મારું સત્ય શું? જન્મ્યા પછી બદલાય જાય. આપણે સુષુપ્તિમાં સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરીએ, જાગીએ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ ક્યાંય ભાગી જાય. બોલવું પડે સચ્ચિદાનંદ ભગવાન કી જય. ઠીક છે એમ કરતા કોઈક રીતે આપણે એમને લાવીએ વ્યવહારમાં. કેવું જાગે ત્યારે એ તત્વ ક્યાંય જતું રહે છે. એટલે આપણને વારંવાર ચિંતન કરવાનું કહે છે, ભાઈ સુષુપ્તિમાં તમને આ અનુભવ, આટલો સરસ અનુભવ થાય છે, તો વિચાર કરો કે તમે કોણ છો? તમને કોનો અનુભવ થાય? બીજાનો અનુભવ શક્ય નથી. કારણ કે બીજાનો અનુભવ કરાવનાર મન, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ આ બધા તો વિલીન થઈ ગયા અને તમે એક જ છો. તો તમને ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનો અનુભવ થાય છે. તો એ અનુભવ જાગ્યા પછી કેમ ના થાય? કેમ નહીં? થવો જ જોઈએ. પણ સોનું બગડી જાય છે, એ જયારે બગડી છે ત્યારે સોનું જ છે. એને ક્યારે અનુભવ થાય? હું બગડી છું એ ખ્યાલને છોડે ત્યારે. હું ને તમે, હું આ જીવ છું કે આ શરીર છું એ ખ્યાલને છોડીએ તો પછી મારા સત્યનો અનુભવ મને થાય. એકવાર અનુભવ થાય, જ્ઞાન થાય, પછી જાગતા હોઈએ, સૂતા હોઈએ કે સ્વપ્ન જોતા હોઈએ, આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ્ઞાન ક્યારેય થતું નથી. એટલું જ નહીં, આ પશુ પક્ષી કોણ છે, બીજા જીવાત્મા કોણ છે, આ ગંગાજી કોણ છે, સૂર્ય કોણ છે, આ બધું એક જ ચૈતન્ય સ્વરૂપ છે. એ બરાબર આપણને સમજી શકાય. એને કહેવાય સહ સર્વમ ભવતી, સર્વજ્ઞ ભવતી, સર્વમ ભવતી. એ બધાનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય અને બધું બની જાય. બધું બની જાય કે બધું છે જ? બંગડી બધું જ છે કે ને? કહેવાય શું? પહેલા જયારે પોતાને બંગડી કહેતી હતી ત્યારે જુદી અનુભવતી હતી. હવે જયારે પોતાને સોનું કહે છે ત્યારે બધાનો આત્મા બની ગયો. જ્ઞાન થઈ ગયો કે ને કે અહીંયા સોનું જ છે એટલે બધું બની ગયું. બધું બની ગયું એટલે સોનું જ બની ગયું, બીજું કઈ. બુટ્ટી બની નથી ગઈ, ઝાંઝર બની નથી ગઈ. આકાર કોનો છે? બંગડીનો. પણ જ્ઞાનથી હવે એને સમજાયું કે બંગડી, બુટ્ટી એટલે પણ સોનું જ. સોના સિવાય કશું નહીં. સોના સિવાય કઈ છે જ નહીં. તો હું કોણ હોઉં? મારું સત્ય પણ શું હોય? સોનું જ હોય. આવું જેને જ્ઞાન થયું, સર્વજ્ઞ સર્વભવતી ઇતિ વક્તવ્યમ ચ. તો હવે આ પણ કહેવું જોઈએ ને, આવું દર્શન પણ કરાવવું જોઈએ ને આપણને. કહેવું જોઈએ તમને. ચોથા અધ્યાયમાં, ચોથા ખંડમાં કહેવામાં આવ્યું કે સર્વજ્ઞ ભવતી. તો હવે એ કહેવું જોઈએ કે તમે બધું બની ગયા એ તત્વ એટલે શું? હવે ષોડશ કલા છે એટલે કોની વાત થઈ? આ તત્વ પડે ને
કે આ બધી કળાઓ કહેવાય. અત્યારે જગતમાં નામ રૂપ છે એ બધું શું કહેવાય? એ પરમાત્માની કળા. આખું ભગવાન, આખું વિશ્વ, આખું સગુણ બ્રહ્મ એ બધું ભગવાનની કળાઓ થઈ ગઈ. તો આપણી ઉપાધિનો સમાવેશ એમાં થઈ ગયો. એટલે કે છે કે આ ષોડશ પુરુષ એટલે જેમાં આખું જગત જતું રહે, જે બધાનું અધિષ્ઠાન છે એ પુરુષ, જેનું નામ છે અક્ષર છે, જે સત્ય સ્વરૂપ છે, પુરુષાખ્યમ જેને પુરુષ એવું કહેવાય, ઉત્તમ પુરુષ જેને કહેવામાં આવે તે વિજ્ઞેયમ. વિજ્ઞેયમ એટલે એને જાણવો જોઈએ. કેટલી રીતે આપણને આગળ આનો નિર્દેશ કરવામાં આવ્યો કે જો તમે તમારા જીવનનું નિરીક્ષણ કરો તો તમને રોજ આ પરમ સ્વરૂપની પ્રાપ્તિનો અનુભવ થાય છે. અને આખું જગતનું અધિષ્ઠાન એ જ છે. જ્યાં સુધી તમે ન જાણો ત્યાં સુધી મોક્ષ શક્ય નથી. અને હવે તમારે એને ખરા અર્થમાં જાણવો જોઈએ. પહેલા આપણને જુદું જ્ઞાન આપ્યું. પ્રજાપતિ, પ્રાણ રહી, પછી આપણું સર્વ બ્રહ્મ, પછી ઉપાસના. હવે તમે બરાબર આમ તગડા થઈ ગયા. તગડા એટલે શું? હવે જો પરમાત્મામાં જ રસ જાડાપડા થઈ ગયો ને, હવે તમે અંદરથી ઉપનિષદ આવું અનુમાન કરે છે. આપણે એવા બની ગયા કે ના બની ગયા, ઉપનિષદ અનુમાન કરે છે કે આવી સમજ પ્રાપ્ત કર્યા પછી, આવું જીવન જીવ્યા પછી એ જીવને હવે શામાં રસ હોય? તો કે સત્ય જાણવું, કે આ પરમાત્મા ક્યાં છે, ખરેખર કેવો છે, મારે જાણવું જોઈએ. એટલે આવો પ્રશ્ન થયો. તદ અર્થ અયમ પ્રશ્ન આરોપ્યતે. હવે તમે આવી આખ્યાયિકા કેમ લઈ? કુમાર પેલો આવ્યો અને પ્રશ્ન પૂછ્યો અને આવું બધું કેમ? તો કે એની દુર્લભતા. અને પેલા મુનિ પણ નહોતા જાણતા, એટલે આ જ્ઞાન કઈ બધાને હોય કે જલ્દીથી પ્રાપ્ત થઈ જાય એવું નથી. એની દુર્લભતા બતાવવા માટે આ કથા કહેવામાં આવી. કઈ કથા? એ ભગવાન હિરણ્યના અવનામતઃ. એ બધું આપણે જોઈ ગયા, એ ભાષા જોવાની જરૂર નથી. પછી ઘણા બધા જે સંપ્રદાયો છે એના મત વાદ વિવાદ છે, એની ચર્ચા એની પણ આપણને જરૂર નથી. એટલે છેલ્લો પેરેગ્રાફ છન્નમાપાના પર. સહ રાજપુત્રઃ એવં પ્રત્યાયિતઃ તૂષ્ણીમ વ્રીડિતઃ રથમ આરુહ્ય અવ્રવ્રજ પ્રગતવાન યથાગતમ એવ. જેવી રીતે આવ્યો હતો એવો જ રાજકુમાર પાછો જતો રહ્યો, પણ થોડો પીડિત થયેલો, દુઃખી થયો, નિરાશ થયેલો એ પાછો ગયો. કેમ કે એને પ્રશ્નનો ઉત્તર મળ્યો નહીં. આવું થયું. અતઃ ન્યાયતઃ ઉપસન્નાય યોગ્યાય જાનત વિદ્યા વક્તવ્ય એવ. તો નિયમ તો એવો છે કે જો તમે જાણતા હો અને તમારી પાસે કોઈ જિજ્ઞાસુ આવે તો તમારે ઉત્તર આપવો જ જોઈએ. પરંતુ ન વક્તવ્ય સર્વાસુ વ્યવસ્થાસુ અનૃતમ. અનૃતમ ન વક્તવ્ય, ક્યારે અસત્ય બોલવું જોઈએ ને, એ પણ નિયમ છે પાછું. જાણતા હોય તો કહો, પણ તમે ન જાણતા હો ક્યારે તમારે જૂઠું કહેવું જોઈએ નહીં. કોઈ પણ અવસ્થાની અંદર અનૃત ખોટું તો વર્ણન ના થાય. એટલે એ તો સિદ્ધમ ભવતી તમ પુરુષમ ત્વામ પૃચ્છામિ. માટે હું સુકેશા કહે છે કે હે વિકલાંગ મુનિ, આ પુરુષ ષોડશ કલશ પુરુષ જેને હું જાણતો નથી એના વિશે હું તમને પ્રશ્ન પૂછું છું. કેમ? તો કે મમ રૂઢિ વિજ્ઞાયત્વેન શલ્યમ ઇવ મે રૂઢિ સ્થિતમ. મારા કાંટાની જેમ ખૂચે આ પ્રશ્ન.
પેલા હિરણ્યનાભનો જે પ્રશ્ન હતો ને એ હજી સુધી મારા હૃદયમાં કાંટાની જેમ ખૂંચી રહ્યો છે કે ભાઈ મને કેમ ખબર નથી, મેં કેમ આ તત્વ જાણી નથી, તો મેં મારા જીવનને સફળ કેમ ના કર્યું, તો હું ઋષિ કેવી રીતે કહેવા, મુનિ કેવી રીતે કહેવા, અને લોકો મારી પાસેથી અપેક્ષા રાખતા હોય જ્ઞાનની અને મને જો ખબર ના હોય તો પછી આ તો ખોટું કે મારે જાણવું જોઈએ. એટલે એ મુનિને પણ જાણવાની ઈચ્છા છે. તત્વવાણી એટલે કે છે કે મને તમે આનો જવાબ આપો. કો અસ્વ વર્તતે વિજ્ઞેય પુરુષ, એટલે આ પરમાત્માને જાણવા જે જોઈએ એ આપણને પણ શીખવાડે. મુનિને આ પ્રશ્ન જાણવાની ઈચ્છા હતી એટલે એને પ્રહલાદને પૂછ્યો. એ દ્વારા આપણને કહે છે કે જ્યાં સુધી આવા અક્ષર સ્વરૂપ પરમાત્માને આપણે ન જાણીએ ત્યાં સુધી આપણું કલ્યાણ નિશ્ચિત નથી. તસ્મૈ સહોવાચ ઇહેવાંત શરીરે સૌમ્ય સપુરુષઃ યસ્મિન્નેતાઃ ષોડશ કલાઃ પ્રભવન્તિ ઇતિ. તસ્મૈ સહોવાચ, વળી પાછું તસ્મૈ, તસ્મૈ એટલે તેને, કોને? સુકેશ. સહ હોવાચ, સહ એટલે કોણ? વિપલાદ મુનિ. તસ્મૈ એટલે કોણ? સુકેશા. સુકેશાને વિપલાદ મુનિએ કહ્યું. શું કહ્યું? ઇહૈવાંત શરીરે સૌમ્ય સપુરુષઃ. હે સૌમ્ય, સૌમ્ય એ શિષ્યનો વિશેષણ છે, જે સાત્વિક છે, જે શાંત સ્વભાવ વાળો છે, જેને પરમાત્મામાં રસ છે, જે છળ કપટ વગરનો છે, એને સૌમ્ય એવું કહેવાય. એ સૌમ્ય ઇહ એવ, ઇહ એવ અહીંયા જ, અહીંયા ઇહ એવ અંત શરીરે, આ શરીરમાં જ, બીજે ક્યાંય નહીં. ગુરુજી શું કહે છે? એ સૌમ્ય આ તારી ઉપાધિમાં, આ શરીરમાં, ઇહ એવ અત્યારે આ સમય આ શરીરમાં સહ પુરુષ, સહપુરુષ, સહપુરુષ કા પુરુષ? ષોડશ પુરુષ, સપુરુષ અંત શરીરે એવ યસ્મિન એતાઃ ષોડશ કલાઃ પ્રભવન્તિ. જેમાં એષાઃ ષોડશ કલાઃ પ્રભવન્તિ, જેમાંથી આ 16 કળાઓનો ઉદય થાય છે, 16 કળાઓ પ્રગટે છે. આ એ જ અક્ષર સ્વરૂપ પરમાત્મા બીજે ક્યાંય નથી, પણ આ શરીરમાં જ છે, આ ઉપાધિમાં જ છે, જેમાંથી 16 પ્રકારની કળાઓ જન્મે છે. 16 પ્રકારની કળાઓ જન્મે છે એટલે શું? આપણી જેટલી વિશેષતા છે ને એ બધી વિશેષતા, આખા બ્રહ્માંડમાં જેટલી વિશેષતાઓ છે બધી જ વિશેષતાઓ આ પુરુષમાંથી જન્મે છે. અને એ ક્યાં છે? આ શરીરમાં. એને શું કહેવાય? તત તમ અસ્તિ. જેની ઉચ્ચાર કરે છે બીજું કોઈ નહીં, પણ આ તારું આત્મ સ્વરૂપ. એટલે આપણને કે ઓહો આ શરીર વાળો હું એ જ પરમાત્મા છું એવું જ્ઞાન નથી. આ પડે ને આપણે ખોટી સમજ વાળા આપણે પરબ્રહ્મ પરમાત્મા છે એવું નથી. સમજ દૂર કરવાથી જે સત્ય છે, બંગડી એમ કે આ તું બંગડી તું જ સુવર્ણ છે, તો એ શું કહે છે? હું જ સુવર્ણ છું, હું જ પૂર્ણ છું. જો એવું માની બેસે કે હું જ પૂર્ણ છું તો ચેનને શું કહેવાય? એટલે કોઈને વ્યક્તિગત ઉપાધિને ધ્યાનમાં રાખીને કહેવામાં નથી આવતું કે તું સુવર્ણ છે. બંગડીએ સુવર્ણને જાણવું હોય તો શું કરવું પડે? પહેલું એને પોતાની ઉપાધિનો ત્યાગ કરો. ક્યાંથી ત્યાગ કરવાનો? કેવી રીતે ત્યાગ કરે? અહંભાવ. બરાબર ને? આકારમાં અહંભાવ, આકારમાં જે અહંભાવ છે આપણો એ આકાર જ છે ને. તેનો આકાર છે પાંચમા. તમે ઉપાધિનો ત્યાગ કરો એટલે શું? આમ કાઢીને ફેંકી દો? તમારા ઘરેણા કાઢીને ફેંકી શકો એમ શું આખી ઉપાધિ કાઢીને ફેંકી શકાય? એનો ત્યાગ થઈ શકે? અહંકારનો ત્યાગ એટલે શું? ખાલી સમજ છે. અહંભાવ જે છે એ અહંભાવ દૂર કરો અને જોવું કે ભાઈ મારી ઉપાધિ 5 મહાબુદ્ધિ છે. બ્રહ્માંડમાં જેટલી ઉપાધિ છે બધી ઉપાધિ શેમાંથી છે? 5 મહાબુદ્ધિ. તો અમારો અહંભાવ ક્યાં નક્કી કરો? પણ એની પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે ચિંતન કરવું. કોને અહંભાવ? તો કે અહંભાવ નક્કી કરવાની જરૂર નથી. કોને અહંભાવ છે? કોણ અહંભાવ ધરાવે છે? કોણ આ શરીરમાં અહંભાવ ધરાવે છે? તો શરીર જેને જેને તમે હું કહેતા હો એ બધાનો બાદ થઈ ગયો, તો હવે અહંભાવ ધરાવવાની જરૂર રહી? જેને અહંભાવ, ક્યાં મારે અહંભાવ કરવો? તો કે ક્યાં કરીશ? ક્યાં કરવો પ્રશ્ન જ નથી. પૂછનારો જે છે એ જ અહમ છે કે નહીં? અહમનો જવાબ એ જ છે. હવે અહંભાવ કરવાની શી જરૂર છે?
મારે ક્યાં અહંભાવ કરવો? મારે એટલે કોને પણ બધી બાદબાકી થઈ ગઈ, ક્યાંય અહંભાવ કરવાનું સ્થાન જ નથી. અને જે તારું સ્વરૂપ બચ્યું એ તું છે. બગડીનો અહંભાવ ક્યાંય રહ્યો જ નહીં, તો હવે શું બચ્યું? સુવર્ણ તો જ રહેવાનું જ છે ને. બગડી ગમે તેટલું છટપટ કરે, સુવર્ણથી મુક્ત થઈ શકે? એમ તમે ગમે તેટલું ત્યાગ કરો અને બાદબાકી કરો અને અપવાદ કરો, બધું છોડી બધું કરો, પણ તમારા સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી તમે છૂટી શકો? અખંડાનંદ મહારાજ એટલી સરસ રીતે સમજાવતા હોય ને કે આ માણસ બહુ દુઃખી થાય, બહુ દુઃખી થાય. તો દુઃખી થયેલા માણસની સ્થિતિ કેવી હોય? એકલો પડે એટલે રડે, ખૂબ બિચારો રડે, થાકી જાય અને પછી શાંતિનો અનુભવ કરે. તમે બહુ દુઃખી થાય એવું અને રડી લો, થાકી જાઓ, એટલું રડો, કેટલું રડો, પણ તમે રડી કેટલું રડો. અને જે કઈ તમે છટપટ થતા, જે કઈ બધું થતું હોય ઉપાધિમાં, આ બધું એક અભિવ્યક્તિ છે. પણ એ બધી પૂરી થઈ જાય પછી જતું રહ્યું તો તમને જે મળ્યું એ શું છે? તમારું શક્તિ, શાંતિ. તમે એમાંથી મુક્ત થવો જોઈએ. એ તમારું સત્ય છે. એટલે અહંભાવની જરૂર જ નથી. તમે બધામાંથી બહાર આવો એટલે શાંતિ એ તમને પ્રાપ્ય જ છે. એ તમારું સત્ય છે, એ તમે છો. અને કહેવાય તત્વ હશે. બાકીનું બધું શું કહેવાય? તો કળાઓ, અધ્યારો, એનું વર્ણન થશે. એટલે કે છે આ શરીરમાં આ બધી કળાઓ જન્મે છે. ત્રીજો મંત્ર સૈક્ષાં ચક્રે. ત્રીજો મંત્ર કયા પાના પર છે? એટલું બધું વચ્ચે ભાષે છે. સિદ્ધાંત બધા મત મતાંતર છે. આરતી વહેલી થઈ. સૈક્ષાં ચક્રે કસ્મિન અહમુત્ક્રાંતઃ ભવિષ્યામિ કસ્મિન વા પ્રતિષ્ઠિતે પ્રતિષ્ઠાસ્યામિ તે. આટલા પ્રશ્નોમાં જે કઈ થઈ ગયું એ બધાના સાર રૂપે વર્ણન કરશે. સૈક્ષાં ચક્રે એટલે હવે આ સૃષ્ટિ, આ 16 કલાઓ ક્યાંથી આવી? 16 કલાઓ ક્યાંથી આવી? એટલે પહેલાનો જે પ્રશ્ન હતો ને જાણે કે એના જેવો, ષોડશ કલા પુરુષ કોણ એ તમારે જાણવું હોય તો પછી આ 16 કલાઓ ક્યાંથી આવી, એનું સર્જન ક્યાંથી થયું, આ 16 કલાઓ એટલે શું, એ બધું કહો તો ખબર પડે ને કે 16 કલાઓ કોની છે, ક્યાંથી ઉત્પન્ન થાય. એટલે કહું કે ભાઈ આ શરીરમાં છે, તો આ શરીરમાં એ પરમાત્મા હોય તો ભાઈ શરીર ક્યાંથી ઉત્પન્ન થયું, પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયા, કેવી રીતે બધું ઉત્પન્ન થયું, શું ઉત્પન્ન થયું, કોણ પહેલા ઉત્પન્ન થયું, પછી શું ઉત્પન્ન થયું, આ બધાનો સાર ફરી પાછો અહીંયા કહે છે કે સૈક્ષાં ચક્રે એટલે જે આ શરીરમાં જે છે ને એ પરમાત્મા, કહું કે ષોડશ કલશ આ શરીરમાં જ છે, તો આ કળાઓ ક્યાંથી આવી? તો કે એમાંથી જ આવી, આત્મામાંથી જ આવી. એને શું કર્યું? ઈક્ષાં ચક્રે, એને ઈક્ષણ કર્યું એટલે કલ્પના કરી, વિચાર કર્યો કે કસ્મિન અહમ ઉત્ક્રાંતે, મારે ઉત્ક્રાંત થવું હોય, મારા સ્વરૂપમાંથી પ્રગટ થવું હોય તો કઈ રીતે પ્રગટ થવું, મારું પ્રાગટ્ય કેવી રીતે થાય? એને ચિંતન કર્યું આત્માએ. પછી ઉત્ક્રાંત ભવિષ્યામિ કસ્મિન વા પ્રતિષ્ઠિતે, ઉત્ક્રમણ કરી જાઓ પછી કેવી સ્થિતિમાં હું રહું, ક્યાં રહું, શું કરું, બધો વિચાર કર્યો. પણ આગળના મંત્રમાં બધો આપણને ઉત્તર મળશે. પણ આ પ્રશ્નમાં આટલું જ છે કે જેમ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું તેમાં ઉપનિષદમાં એવું વર્ણન આવે કે એક કોશ્યામ, પરમાત્માને એવું થયું કે હું એકલો જ છું, એકોહમ, હું એકલો જ છું. તો શું મજા આવે? ક્યાં સુધી આમ એકલા તો વાંટા ફેરા કર્યા? એટલે બહુશ્યામ એટલે ભગવાન એવું થયું કે હું અનેક બની જાઉં. તમને આવું થાય કે ના?
એકલા શું કરો, લાવો ને મારા ઘેર જઈ આવો, આને બોલાવી સલાહના ફોન કરો, આને મળી આવો. બસ આ આપણી જે ઈચ્છા છે ને એના આધારે ભગવાનને જાણવાનું છે કે ભગવાનને આવું થાય ને. કારણ કે બીજો ભગવાન છે જ નહીં, આપણા કરતા બીજો કોઈ ભગવાન છે જ નહીં. તો તમે આ બધી હાઈવે કેમ કરી, તમે આ બધો સંસાર કેમ ઉભો કર્યો? એકલા હતા, શું કરીએ? ખબર પડે ને, એકલા હતા એટલે કોઈ જોઈએ ને, જીવન સાથી તો જોઈએ ને. હવે એક હમ બહુ શ્યામ, હું બહુ બની ગયો એટલે લગ્ન કર્યા, બાળ બચ્ચા, આમ બહુ બની ગયા. ભગવાનની કહાની શું હોય ત્યાં? એ જ હોય ને, બીજું શું હોય? જગત ક્યાંથી આવ્યું? હવે એકલો જ હતો પહેલા પરમાત્મા સૃષ્ટિ પહેલા, તો એને એ જગત બન્યો શું કામ બધી ઉપાધિ કરે? તો કે એ બિચારા કંટાળો આવતો. આવી કથા કરી પડે, શું કરી? એટલે બીજી કોઈ રીત જ નથી ભગવાનના તત્વને સમજાવવાની કે એ એકલો હતો અને આવું થયું, એકલો હું કંટાળી ગયો, શું કરું? એટલે બહુ સામ, એટલે બહુ એટલે બહુ 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 બની ગયો. બહુ નહીં, અનેક બની ગયો, બાર વેદ બની. પણ કેવી રીતે બન્યા? એક હમ બહુ શ્યામ પ્રજા, પ્રજા ઉત્પન્ન કરું. પણ કેવી રીતે ઉત્પત્તિ કરી પ્રજાની? એકલો જ છે એટલે મસાલો ક્યાંથી લાવે બનાવવા માટે? એટલે એને ઈચ્છા ચક્રે એને ચિંતન કર્યું, વિચાર કર્યો. એટલે વિચાર તો કરી શકાય, હજી એ વિચાર જ કરે છે. ખરેખર બની નથી ગયો, બન્યા વગર બન્યો છે. એટલે બધું કયા ક્ષેત્રે સર્જન છે? વિચાર શેકચલીનું સર્જન છે. આપણે વ્યવહારમાં શેકચલી જેવા હોઈએ અને હજી શેકચલી જેવો જ છે. એટલે ખરેખર કશું સર્જન કરી શક્યા નથી, પણ એને એમ છે કે હું બધું બની ગયો બસ. એટલે શિવ થકી જીવ થયો. શું કામ થયું? જીવ રસ લેવા. રસ લેતો નથી એ મુશ્કેલી છે. કેમ રસ નથી લઈ શકતો એ આપણે જાણવાનું છે. પણ એનું કારણ શું હતું? રસ લેવું. અને રસ લઈ શક્યો હોત પણ કેમ નથી લેતો? ભૂલી ગયો કે હું શિવ છું. જો એક જીવ બની ગયો હોય તો હું ને તમે જીવ જ છીએ ને, તો આપણે કોણ હોઈએ? શિવ જ હોઈએ. તો શિવ એટલે તો આનંદ સ્વરૂપ, શિવ એટલે તો શાંતિ. તો આપણને કેમ શાંતિ નથી? કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે શિવ છીએ. અને હવે કોને હું કહીએ છીએ? આ ઉપાધિને હું કહીએ એટલે શું બની ગયા? જીવ. તમારે શિવ બનવું હોય તો કયો રસ્તો છે? ગો બેક. ભૂલ કરી છે, ભૂલી ગયા છો તો હવે શું કરું? હું યાદ કરું કે હું કોણ છું. સ્મરણ કરાવો. કોણ સ્મરણ કરાવે? એ જ ગુરુ, એ જ શિવ ગુરુ બને અને આપણને જ્ઞાન આપે અને આપણા સ્વરૂપનું ભાન કરાવે. એટલે આ જ શરીરમાં એ પરમાત્મા છે. શિવ અહીંયા જ છે, આ ઉપાધિમાં. પણ હું અજ્ઞાનમાંથી મુક્ત થઉં તો મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. આગળના મંત્રો આપણે કાલે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરે તમે ગણપતિ એથોરિસ્ટની ઝેરોક્સ કરાવી લાવજો. થઈ ગઈ ને? આ તો બધા એક એક કાલે સવારે મળશે બધાને. સવારે આપણે ગણપતિ એથોરિસ્ટનો પાઠ કરીશું. કાલે ગણેશ ચતુર્થી છે ને, કાલે પૂજાનો કાર્યક્રમ જાણી લેવો પડશે. એનો આધાર આપણો ક્લાસ ગોઠવશે. પૂજા પછી ક્યાં સુધી ચાલવાની? એવું નહીં. હવે કાલે પૂજા જે થાય ને એ કેટલા કલાક થવાની પૂછી જોવાનું. મને લાગે અહીંયા કલાક વધારે નથી હોતી, કલાક 1.5 કલાક પૂજા હોય છે. એટલે આપણે ત્યાં પૂજામાં જઈશું. પૂરી ત્યાર પછી આપણે વ્રત રાખીશું. તડકો હોય ને ત્યારે કરીશું. તડકો હોય ને તો બધાને આપણે એક સાથે ગ્રુપમાં લઈશું. કે અત્યારે હોલમાં લેવો હોય તો લઈ લો, અહીંયા લેવો હોય તો લઈ લો હોલમાં. બધા તમે લઈ લો, અત્યારે બેઠા છે ત્યારે લઈ લેવાય ને. તો હું આવવાની જ ને પણ અંદર આવી શકે.
તો અહીંયા બધા આવી જા, આજુબાજુ આવી જા. મંદિરમાં આરતી શરૂ થઈ ગઈ. ખુશી લઈ લો તો અહીં જગ્યા ખુશી લઈ લો જગ્યા થઈ થોડા પાછળ આવે ને અહીંયા ઉભા રહેવાય આ બાજુ માં કઈ બધા નહીં આવે, આવશે નહીં આવે થોડાક તું તો રહી ગયો. આવે છે ખરા બધા આવી જાય. હજી કાલે સવારે આપણે ક્યાંક ગોઠવશું. હું આવું છું. ભૂતાત્માનો હવે એક વાત પૂછવાની હતી. આપણે થોડાક દિવસે જવાનું છે ને, ઋષિ પાંચમ છે. પાંચમ કોણ કોણ રહ્યો છો? કેટલા જણા? પાંચમ એટલે બસ એક જ એટલે જો ઝાઝા વ્યક્તિ રહેતા હોય ને તો કંઈક ફેરફાર થઈ શકે, નહીંતર આપણે પછી ઓર્ડર આપવાનો છે શાક થેપલાનો.